હેલો મિત્રો, આપણે આવી ગયા છે માર્કેટમાં આજે ખરીદી કરવા. તમે જોઈ શકો છો માર્કેટ. આ કઈ માર્કેટ છે તમે જરા મને કહેશો તમે કઈ માર્કેટ છે? ને અમારે આ ટમેટર લેવાના છે. લઈ લે. અમારા પત્નીજી ટમેટર લે છે. ના ના, હા 20 રૂપિયાને લઈ લે. ટમેટર લઈ છે પત્ની. કેટલાના લેશો? 30 કિલો. હા ઠીક છે. ટમેટર લઈ છે, તમે જોઈ શકો છો. આ આપણે આજે ભરી પબ્લિક વસાળા બનાવેલો છે. આમ નથી બનાવતા પણ આજ બનાવ્યો. આ ભાઈ પાસેથી લીધા ટમેટા. પેમેન્ટ કરો. પેમેન્ટ મારે કરવાનું એવું? કરી દે પેમેન્ટ. ખુલ્લા નથી ભાઈ, ખુલ્લા માંગે છે પણ આપણી પાસે ખુલ્લા નથી. ₹40 किलो टमाटर का भाव भी बढ़ गया है. और શું લેવાનું છે મેડમજી? ડુંગળી, બટાકા. હા અને એક બે બટાકા. એવું છે. તો હવે અમે જઈએ છીએ આગળ બટેકા ને ડુંગળી લેવા. બના રહેજો બ્લોગમાં, તમે જોઈ શકો છો. આ બહુ મોટી માર્કેટ છે. આ માર્કેટ છે અર્ચના સ્કૂલ પુલ પાસે. આ કાકા પણ વેચે છે, તમે જોઈ શકો છો. કાકા તમે માટી લે લો ખાવાની. ના એવું ન લેવાય. ટ્રાફિક બહુ હોય અત્યારની સાંજની માર્કેટમાં. 30ના 2 કિલો. यहाँ तो ऐसा ही होता है. 55ના 2 કિલો. જોઈ શકો છો મિત્રો, બટેટા ને ડુંગળી 55ના 2 કિલો. કેમ આપ્યા પારું? ઓય પારું, હા મિક્સમાં લઈ લે. કિલો લઈ લે. કિલો ડુંગળી બટાટા. આજે અમે માર્કેટમાં આવી ગયા ને માર્કેટમાં મેં ફર્સ્ટ ટાઈમ વિડીયો ચાલુ કર્યો છે. માર્કેટિંગ કરે છે. જોયું મિત્રો, માર્કેટિંગ કરવામાં તો પહેલો નંબર આવે આનો. ગમે એવો શાકભાજી વાળો હોય સસ્તો કરી નાખ્યા. શાકભાજી લઈ લીધી. હવે ઘરે જવું કે હજી માર્કેટમાં જવું કંઈ ખબર નથી. જોઈ શકો છો તમે. હવે શું લેવાનું છે? ગીલોડા. મિત્રો ગીલોડા શેને કહેવાય તમને ખબર છે? લઈ લે.
40 का किलो परवल भिंडी 40 का किलो बिस्कुट सेब परवल भिंडी 40 रुपये किलो 40 रुपये किलो 40 रुपये किलो परवल भिंडी 40 रुपये किलो પરવળના 40 का किलो बिस्कुट सेब भिंडी भरो बिस्कुट શું? सेब પરવળનો લઈ લો બીજું કિલો હા તો એ લઈ લે. જોયું મિત્ર, આપણને તો આમાં કઈ ખબર પડે નહીં, લેડીઝને જ ખબર પડે. અત્યારે 40 રૂપિયા કિલો બકાલું હાલે છે ને ઠેર ઠેર જગ્યાએ ટમાટરની લારીઓ પણ છે અહીંયા. માર્ગિંગ કરવામાં તો પહેલો નંબર આવે આમ છે મેડમનો મારો. આમાં લેડીઝ લોકોને હોય જ છે કે સસ્તું કેમ લેવું, એ લેડીઝ લોકોને ખબર જ હોય કે સસ્તું કેમ લેવું. જોઈ શકો છો તમે. ભૈયા નોટો કીધો હા જો હવે નોટ આટલું બાર્ગેન કરે. ले ये रखने ना चलते रखने वहाँ जय दिन લઈ લીધું મેડમ? ચલો હવે ક્યાં? હે કશું નથી લેવાનું કેમ કશું નથી લેવાનું? હા એટલું બકાલું બહુ થઈ ગયું મિત્ર. હવે જાય ઘરે, હવે ઘરે જઈને મળીશું મિત્રો. પછી જુઓ તમે આ રોડ જોઈ શકો છો, એવો આલિશાન રોડ છે. આ ગાડીઓ, આ બધા ટેક્સીવાળા. અમે જઈ રહ્યા છે ઘેરે. બાય બાય, ગુડ નાઇટ.